નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું 9મું પ્રકરણ સમમેય સંખ્યાઓ ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 9.1ની ગણતરી પૂરી કરેલી છે. આજે પ્રથમ આપણે નવું શીખીશું, ત્યારબાદ સ્વાધ્યાય 9.2ના શરૂઆતના દાખલા ગણીશું. આ જે સ્વાધ્યાય 9.2 છે એને બે ભાગમાં વહેંચેલું છે. પ્રથમ ભાગમાં આપણે સમમેય સંખ્યાઓના સરવાળા અને બાદબાકી શીખીશું, જ્યારે પછીના ભાગમાં આપણે સમમેય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર શીખીશું. પ્રથમ જોઈએ સમમેય સંખ્યાઓના સરવાળા. હવે આપણને અપૂર્ણાંક છે એના સરવાળા વિશે પરિચિત છીએ. આપણે અપૂર્ણાંકનું આખું સ્વાધ્યાય છે, અપૂર્ણાંક સંખ્યાઓ છે, એ ગયા વર્ષે પણ શીખી ગયા છે. તો કે દરેક સમમેય સંખ્યા છે એની વ્યાખ્યા શું આપેલી હતી આપણે શરૂઆતમાં? જો તમે આ સ્વાધ્યાયનો પ્રથમ વિડીયો ના જોયો હોય તો એ ફરીથી જોઈ લેજો. સમમેય સંખ્યાની વ્યાખ્યા શું આપેલી હતી આપણે? કે દરેક સંખ્યા જેને p ના છેદમાં q સ્વરૂપમાં બતાવી શકાય તેવી સંખ્યાઓને સમમેય સંખ્યા કહેવાય છે. કેવી સંખ્યા? તો કે દરેકે દરેક સંખ્યા જેને p ના છેદમાં q, અહીં p અને q છે એ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે અને q બરાબર નથી શૂન્ય, એટલે છેદ છે એ શૂન્ય ન હોવો જોઈએ. એટલે કે જો આ p ના છેદમાં q સ્વરૂપ એટલે શું થયું? અપૂર્ણાંક જ થયો. એટલે કે અપૂર્ણાંક છે એના સરવાળા અને બાદબાકીના જે પણ નિયમો હોય, જે પણ રીત હોય, તે તમામ રીત છે એ આ સમમેય સંખ્યાના સરવાળા અને બાદબાકીમાં લાગુ પડશે. જો ગયા વર્ષના ધોરણનું અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી બરાબર યાદ ન હોય તો આ તમારી પોતાની ચેનલ મેથ સાયન્સ કોર્નરના ધોરણ 6ના જે પ્લેલિસ્ટ છે એમાં અપૂર્ણાંક છે એના વિશેનું આખું સ્વાધ્યાય છે. 6 કે 7 વિડીયો છે, એ તમામ વિડીયો છે એ ફરીથી એકવાર જોઈ લેશો એટલે કે એ દરેક વસ્તુ છે એ તમને ફરીથી તાજી થઈ જશે. અને એ 6 કે 7ના ધોરણ 6ના અપૂર્ણાંકનું જો તમને પ્લેલિસ્ટ ન મળે તો આ જે વિડીયો છે તેના નીચે ડિસ્ક્રિપ્શનમાં એ પણ 6થા ધોરણના અપૂર્ણાંકના જે સરવાળા અને બાદબાકીની જે વાત છે તેનું પ્લેલિસ્ટ છે એની લિંક પણ તમને મળી જશે. તે અને કોઈ પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં હશે તે હંમેશા બ્લુ કલરની હશે. તો કે હવે શું કરવાનું છે? હવે આપણને ખ્યાલ છે કે અપૂર્ણાંક કુલ 2 પ્રકારના હોય છે, સમછેદી અને વિષમછેદી. હવે જો આપેલી સમમેય સંખ્યાઓ છે એ જો સમછેદી હોય એટલે કે છેદ છે એ સમાન હોય તો તેનો સરવાળો કઈ રીતે કરવાનો? તો કે જો છેદ સરખા હોય તો આપણે બીજું કશું નથી કરવાનું. શું કરવાનું? ફક્ત અંશનો સરવાળો કરવાનો. અંશનો સરવાળો જે મળી જાય તે સરવાળો અંશમાં લખવાનો અને જે બંનેનો જે સમાન છેદ છે એ નીચે છેદમાં મૂકવાનો. એક ઉદાહરણ દ્વારા પણ આ વસ્તુ છે બરાબર ક્લિયર કરીએ. દાખલા તરીકે 7/3 વત્તા ઓછા 5/3 મારે કરવું છે. બંનેના છેદ સરખા છે એટલે શું કરીશું? તો કે છેદ છે એ એમને મૂકી દઈશું. જો અહીં પણ છેદ છે આપણે એમને મૂકી દીધેલો છે. અહીં 7 વત્તા ઓછા 5, વત્તે ઓછે ઓછા એટલે 7માંથી 5 જશે તો 2 એટલે 2/3 છે આપણો જવાબ થઈ ગયો. એટલે કે જો છેદ સરખા હોય તો આપણું કામ ઘણું બધું સરળ થશે. પરંતુ તમામ સમમેય સંખ્યાઓના છેદ સરખા નહીં હોય તો છેદ સરખા ન હોય તો આપણે સરખા કરવા પડશે. સરખા કઈ રીતે કરીશું? તો કે જે છેદ છે એનો લસા લેવાનો છે. લસા છે એ ન લઈએ તો પણ બીજી એક
આપણી પાસે એની બીજી એક ટ્રીક પણ છે. આપણે પ્રથમ સંખ્યાનો જે અંશ છે, જે છેદ છે, તેના વડે બીજી સંખ્યાને ગુણીશું અને બીજી સંખ્યાના છેદને પ્રથમ સંખ્યા વડે ગુણીશું. એટલે કે સમછેદી ઓટોમેટિક થઈ જશે. અને આ રીતે જો કરીશું આપણે તો છેલ્લે જે સંખ્યા વધે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આપીશું. એટલે કે છેદમાં લસા જ આવી જશે ઓટોમેટિક. અહીં પણ એક ઉદાહરણ જોઈએ આપણે. -7/5 વત્તા -2/3 કરવાના. જો અહીં મેં તમને જે કીધેલું ને કે ભાઈ પ્રથમ સંખ્યાનો જે છેદ છે તેના વડે બીજી સંખ્યાને એટલે અહીં અંશને પણ ગુણવાના છે અને છેદને પણ ગુણવાના છે. એ જ રીતે જે બીજી સંખ્યાનો અંશ, જો હમણાં થોડી વાર પહેલા વાત કરીને, અહીં જો પ્રથમ સંખ્યાનો છેદ છે 2 છે, તો એના વડે તો કે આ બે આખી સંખ્યા છે ને એને જો 5/5 વડે આપણે ગુણી છે. બીજી સંખ્યાનો છેદ છે 3 છે, તો એના વડે આખી સંખ્યાને અંશ અને છેદ બંનેને આપણે ગુણવાના છે. ફક્ત અંશને ગુણીશું તો નહીં ચાલે, અંશ અને છેદ બંનેને ગુણવાના છે. તો કે સાદુરૂપ આપીશું તો કે 7 3 21. આપણે અહીં આજે લીટી કરેલી છે એને થોડી કાઢી નાખીએ આપણે. 7 3 21, 5 2 10. છેદમાં બંનેના છેદ સરખા થઈ ગયા. એટલે કે હવે તો અહીં ઉપર જે ગણતરી કરેલી ને આપણે એ રીતે અંશનો સરવાળો કે બાદબાકી કરવાની છે. હવે અહીં આપણને જે અંશ મળશે એની નિશાની કાં તો વત્તા હશે કાં તો ઓછા હશે. તો શું ધ્યાનમાં રાખવાનું? તો કે જો બંને નિશાની જો સરખી હોય, કાં તો વત્તા હોય કાં તો ઓછા હોય, તો હંમેશા સરવાળો થશે. અને બંને નિશાની જો અલગ અલગ હશે તો બાદબાકી થશે. અહીં બંનેની નિશાની સરખી એટલે સરવાળો. 21 માં 10 ઉમેરીશું તો 31/15 એમને એમ. એટલે કે આપણો દાખલો છે અહીં પૂરો. આપણે જે અપૂર્ણાંકના સરવાળા કરતા હતા તે જ રીતે છે અહીં આપણે સમય સંખ્યાના સરવાળા કરવાના છે. આ વાત થઈ સમય સંખ્યાના સરવાળાની. હવે સમય સંખ્યા છે એના માટે વિરોધી સંખ્યા, અંગ્રેજીમાં એને કેવું હોય તો આપણે તેને એડિટિવ ઇન્વર્સ કહેવાય છે. એ શું છે એના વિશે પ્રથમ ખ્યાલ લઈએ, ત્યારબાદ આપણે બાદબાકી તરફ આગળ વધીએ. તો કે દરેક સમય સંખ્યા a/b માટે એવી સંખ્યા -a/b મળે કે જેથી તેમનો સરવાળો 0 થાય. તો આવી જે સંખ્યા મળે છે તે સંખ્યાને શું કહેવાય છે? વિરોધી સંખ્યા. જો આ જે વસ્તુ છે, ઉપલું જે વિધાન છે, આવું વિધાન છે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આપણે ભણી ગયા છે કે પૂર્ણાંક સંખ્યા a માટે એવી સંખ્યા મળે -a કે જેથી તેમનો સરવાળો શું થશે? 0. તો આ -a ને a ની વિરોધી સંખ્યા કહેવાય. આ જ વસ્તુ સમય સંખ્યાઓમાં પણ લાગુ પડે છે. હવે ઉપરનું વિધાન છે એમાં સંખ્યા a/b છે એના માટે પણ લાગુ પડે છે. તો કે a/b છે તો તેની વિરોધી સંખ્યા શું થશે? તો કે a/b. અહીં -a/b છે તો એની વિરોધી a/b. એટલે કે બંને પરસ્પર એકબીજીની વિરોધી સંખ્યા છે. જો એક ઉદાહરણ પણ લઈએ આપણે. -7/3 છે તો તેની વિરોધી સંખ્યા શું થશે? 7/3. અને 7/3 ની વિરોધી સંખ્યા તો કે -7/3. એટલે કે આ જે સંખ્યા મળી આપણને a/b માટે, આપણને -a/b સંખ્યા મળી, તે સંખ્યાને સમય સંખ્યાની વિરોધી સંખ્યા કહે છે કે જેથી એનો સરવાળો શું થશે? તો કે સરવાળો 0 થશે. આ વાત થઈ વિરોધી સંખ્યાની. હવે જોઈએ આપણે સમય સંખ્યાઓની બાદબાકી, સબટ્રેક્શન ઓફ રેશનલ નંબર્સ કઈ રીતે કરીશું? તો કે વિરોધી સંખ્યા વિશે બરાબર ખ્યાલ આવી ગયો કે a/b ની વિરોધી -a/b. તે જ રીતે
ઓછા a ના છેદમાં b ની વિરોધી a ના છેદમાં b મળશે. તો કે અપૂર્ણાંકની બાદબાકી જે રીતે કરી હતી તે જ રીતે અહીં આપણે સમય સંખ્યાઓની બાદબાકી કરવાની છે. એક વધારાનું વિધાન એમાં એક ઉમેરીશું આપણે. તો કે બાદબાકી એ ખરેખર શું છે? તો કે કોઈ પણ સંખ્યામાંથી બાદબાકી કરવી એટલે તે સંખ્યાની વિરોધી સંખ્યા ઉમેરવાની છે. બાદબાકી એટલે શું? વિરોધી સંખ્યા ઉમેરવી. હવે અહીં પણ સમય સંખ્યાઓ બે પ્રકારની મળશે આપણને, જેના છેદ સમાન હોય તેવી અને છેદ સમાન ન હોય તેવી. જો છેદ સમાન હશે તો શું કરવાનું છે? તો કે આપણે છેદ જે બંનેનો સરખો છે એ છેદમાં લખી જ દેવાનો છે. અંશમાં શું કરવાનું? તો કે અંશમાં બંને સંખ્યાના અંશની બાદબાકી કરવાની. આપણે શબ્દ બાદબાકી વાપરીએ, ઘણી વખત સરવાળો પણ કરવો પડશે. શા માટે સરવાળો? તો કે જો અંશમાં બે સંખ્યાઓ છે તેની જો નિશાની સરખી હશે તો સરવાળો થશે અને નિશાની અલગ અલગ હશે તો બાદબાકી થશે. જોઈએ આપણે ઉદાહરણ જોઈ લઈએ. 5/7 ઓછા 2/7. છેદ સરખો છે એટલે અંશની બાદબાકી 5 માંથી 2 જશે તો 3. 3/7 છે આપણો જવાબ મળી ગયો. હવે જો સમય સંખ્યાઓ છે એ વિષમછેદી હશે તો આપણે જે સરવાળામાં જે વસ્તુ કરી હતી એ જ વસ્તુ આપણે અહીં બાદબાકીમાં પણ કરવાની છે. તો કે છેદનો લસા લેવાનો, લસા લઈ તેને સમછેદી બનાવવાની અને સમછેદી બની જાય પછી શું કરવાનું? તો કે અંશની બાદબાકી અથવા સરવાળો નિશાની પ્રમાણે જે પણ કરવું પડે એ આપણે કરવાનું છે. ઉદાહરણ લઈએ આપણે અહીં 5/7 ઓછા 3/8. જો અહીં શું કર્યું છે? તો કે બીજી સંખ્યાનો છેદ છે એના વડે પ્રથમ સંખ્યાને ગુણી છે અને પ્રથમ સંખ્યાના છેદ છે એને બીજી સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે. એટલે કે 8×5 = 40, 7×3 = 21. 40 માંથી 21 જશે, 40 માંથી 20 જશે તો 20 મળે, પણ 21 છે એટલે 19/56 આપણો જવાબ થઈ ગયો. હવે જે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ. આ સ્વાધ્યાયમાં આપણે સમય સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના દાખલા જ કરીશું. પછીના ભાગમાં આપણે ગુણાકાર અને ભાગાકાર કરીશું. તો જોઈએ પ્રશ્ન પહેલો. પ્રશ્ન પહેલો શું આપેલો છે? તો કે સરવાળો શોધવાનો છે. 5/4 વત્તા ઓછા 11/4. છેદ સમાન છે એટલે અંશનો સરવાળો અથવા બાદબાકી જે પણ અહીં આપેલું છે જોઈએ. સમછેદી છે તેથી અંશમાં અંશનો સરવાળો કરીએ. શું મળે? એટલે 5 ઓછા 11/4. જો અહીં ઓછા નિશાની કઈ રીતે આવી? તો કે વત્તે ઓછે ઓછા એટલે કે નિશાની શું આવી? ઓછા. હવે બંનેની નિશાની કેવી છે? તો કે વિરોધી નિશાની છે એકબીજાની, તો બાદબાકી થશે. 11 માંથી 5 જશે તો શું મળશે આપણને? 6. પણ કેવા 6 મળશે? તો કે મોટી સંખ્યાની નિશાની. અહીં મોટી સંખ્યા કહીએ છે તો મોટી સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યા આંકડાકીય રીતે જે મોટી સંખ્યા હોય તે. જો અહીં 5 અને ઓછા 11 એમ જો હું કહું ને સંખ્યાને, તો ઓછા 11 છે નાની સંખ્યા થશે 5 કરતા. પરંતુ આપણે ફક્ત અંકો જોવાના છે. આપણે શું જોવાના છે? ફક્ત અંકો. 5 અને 11 માંથી કઈ મોટી? તો કે 11 ની નિશાની ઋણ, તો ઉપર જે બાદબાકી છે એની નિશાની શું આવશે? ઋણ. હવે મેં તમને કીધેલું હતું કે જો આ જે સરવાળો અથવા બાદબાકી જે પણ મળે તેનું અતિ સંક્ષિપ્ત રૂપ છે આપણું જરૂરી છે. ઉપર નીચે બંનેને 2 વડે છે એ ભાગી શકાશે એટલે કે -3/2. હવે અહીં એક પ્રશ્ન બીજો પણ એવો થશે કે અહીં -3/2 છે એ અશુદ્ધ અપૂર્ણાંક અથવા તો અશુદ્ધ અપૂર્ણાંક કહી શકાશે ને કે 2 અને -3.
પરંતુ અહીં આ જે અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ કહી શકીશું નહીં. જેટલા પણ ઋણ છે તો કે ઋણ સંખ્યાઓ છે એ ધન કરતા હંમેશા નાની સંખ્યાઓ છે. એટલે કે આનું જે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું નહીં. ઋણ સંખ્યા આવશે તો તેને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવાની રહેતી નથી. શા માટે નથી રહેતી? તો કે તમામ ઋણ સંખ્યાઓ ધન સંખ્યાઓ કરતા નાની સંખ્યા છે. હવે જોઈએ બીજો પ્રશ્ન, 5/3 વત્તા 3/5. અહીં શું કરીશું? તો કે જો આ જે સ્ટેપ્સ અહીં જે લખેલા છે ને, આ સ્ટેપ્સ શરૂઆતના દાખલાઓમાં તમારે લખવાના છે. પણ જેમ પ્રેક્ટિસ થશે એમ આ સ્ટેપ્સ છે આપણે નહીં લખીએ તો ચાલશે. કઈ રીતે દાખલો કરવાનો? પહેલા આપણે આખી રીતે દાખલો પૂરો કરીએ, ત્યારબાદ હું તમને ક્યાંથી ક્યાં સ્ટેપ છે એ નથી કરવાના તે તમને કહું છું. અહીં લસા 15, છેદનો લસા શું મળે? તો કે 15 મળે. અહીં આ ગુણાકાર પણ આપણે નથી કરવો. આપણે શું કરવાનું છે? તો કે પ્રથમ સંખ્યાનો છેદ એને બીજી સંખ્યા સાથે ગુણીશું અને બીજી સંખ્યાના છેદને પ્રથમ સંખ્યા સાથે, એટલે કે 5/3 ને 5/5 વડે ગુણીશું અને 3/5 ને 3/3 વડે ગુણીશું. એટલે કે 25/15 વત્તા 9/15, એટલે કે 25 વત્તા 9/15. 25માં 9, 25માં 10 ઉમેરીશું તો 35, એક ઓછો એટલે 34/15. અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે કે 15 2 30 ને 4 34/15 આપણો થઈ ગયો જવાબ. હવે થોડીક પ્રેક્ટિસ થાય ને ત્યાર પછી શું કરવાનું છે? તો કે જો આ એક સ્ટેપ આપણે લખવાનું છે. અહીં લસાની જગ્યાએ શું રાખી દઈશું? આપણે ખાલી જગ્યા રાખી દઈશું. શા માટે રાખીશું એ તમને કહું છું. આ જે બે સ્ટેપ છે ને, આ બે સ્ટેપ છે આપણે નથી કરવા. અહીંથી સીધું 25 વત્તા 9 છેદમાં આ જે ગુણાકાર છે એ જ શું આવશે? છેદનો લસા આવશે. 5 ગુણ્યા 5 25, 3 ગુણ્યા 3 9, 25 વત્તા 9/15. એટલે કે આપણા આ બે સ્ટેપ છે એ લખવાના છે. એટલી જે આપણી મહેનત છે એ બચી જશે અને આપણે સીધા જવાબ સુધી પહોંચી શકીશું. જોઈએ ત્રીજું. જો અહીં મેં તમને જે કીધું ને એ રીતે કરીશું. પણ પ્રથમ આપણે શું કરીએ? તો કે આપણી જે રીત છે કે છેદનો લસા 10 અને 15, 10 અને 15 નો લસા શું મળશે? તો કે 30 મળશે. જો અહીં લસા અલગ આવ્યો છે, અલગ આવ્યો છે છતાં પણ આપણે પહેલા આ રીતથી દાખલો કરીએ, ત્યારબાદ મેં તમને કીધી ને એ રીતે શોર્ટકટ મેથડથી પણ દાખલો આપણે કરીએ. આપણે આ રીતથી પહેલા જોઈ લો દાખલો કઈ રીતે થાય છે. હવે જો આ દાખલો છે એ મારે આ રીતે કરવો હતો, 15 ગુણ્યા 9, 15 ગુણ્યા 9 કેટલા થશે? 15 10 150, 150 માંથી 15 જશે તો 135. 15 ગુણ્યા 9 135 ઓછા 135, 22 ગુણ્યા 10 210, 220, 210 નહીં પરંતુ 220 અને 15 ગુણ્યા 10 150 થશે. આ આંકડા થોડાક મોટા થઈ જશે. હવે 200 માંથી 100 જશે તો 100 વધે. અહીં તો 20 છે તો 20 માંથી 35, એટલે કે આપણને અહીં છેલ્લે આ જવાબ છે આપણને મળવાનો જ છે. અહીં આ જે જવાબ આનું પર સાદુરૂપ આપશો ને તો તમને 27/30 જવાબ છે મળવાનો. આંકડા થોડાક મોટા થઈ જશે અને લસા અહીં જે છેલ્લે જે છેદ આવશે ને એ હંમેશા શું હશે? લસા જ હશે. બરાબર. આ થયો ત્રીજો દાખલો. જોઈએ ચોથો દાખલો. -3/11 વત્તા 5/9. અહીં પણ ચોકડી ગુણાકાર જ કરીશું આપણે, જેને કારણે આપણો જવાબ છે એ ફટાફટ આવી જશે. પેલા સ્ટેપ્સ જોઈ લો.
આ સ્ટેપ છે ને એ આપણે સીધું લેવાનું છે. આપણે -3/11 તો કે અહીં 9 3 27 11 5 55. અહીં બંનેની ઓછા નિશાની છે એટલે વત્તા થઈ જશે, એટલે કે 27 + 55/11 × 9 99. 50 અને 2 70, 7 ને 5 12 એટલે કે 82/99. દાખલો થઈ ગયો પૂરો. એટલે કે આપણે 2 સ્ટેપ, જો એક દાખલાના 2 સ્ટેપ તો 10 દાખલાના કેટલા સ્ટેપ થશે? 20 સ્ટેપ. એટલી આપણી સમય અને શક્તિ બંનેની બચત થશે. પછીનો જોઈએ 5મો દાખલો. -8/19 વત્તા -2/57. હવે જો અહીં 19 ના ઘડિયામાં 57 આવે છે, એટલે કે અહીં લસા 57 જ મળશે. એટલે કે આ જે પ્રથમ જે અપૂર્ણાંક છે એને 3/3 વડે આપણે ગુણી નાખીએ. જો આ રીતના નાના નાના અવલોકનો છે એ જોવાની ટેવ પાડવાની છે આપણે. 19 અને 57 નો લસા 57 જ મળે. 19 × 3 57, એટલે કે -8/3 19 × 3. બીજી સંખ્યા તો એમને રાખવાની છે આપણે. 8 3 24/57 વત્તા -2/57, એટલે કે -26/57 મળશે આપણને જવાબ. અહીં આનાથી વધારે સાદુરૂપ છે આપી શકાય તેમ નથી, એટલે આપવાનું નથી. પછીનો જોઈએ 6થો દાખલો. -2/3 વત્તા 0. સ્ટેપ્સ અહીં તમને સમજાવવા માટે આ સ્ટેપ્સ છે. બાકી જવાબ શું આવશે તો કે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો સંખ્યા તેની તે જ રહે છે, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે કે આપણો જવાબ શું આવશે? -2/3. અહીં આ રીતના દાખલો પરીક્ષામાં હોય તો અહીંથી સીધો જવાબ છે આ જવાબ. આ સ્ટેપ્સ છે એ તમારી સમજ માટે છે કે આ રીતે દાખલો થઈ શકે છે. 1 માર્કમાં હોય તો સીધો આ રીતે જવાબ જ લખવાનો છે આપણે. આ થયો પ્રશ્ન પહેલાનો 5મો અને 6થો દાખલો. હવે જોઈએ 7મો દાખલો. અહીં આપણને મિશ્ર અપૂર્ણાંકો આપેલા છે. ભલે ગમે તેવા આપ્યા હોય, આપણે છેદ, જો અપૂર્ણાંક કોઈ પણ પ્રકારનો રહે, સાદો રહે કે મિશ્ર, પણ એમાં છેદ છે એ હંમેશા ક્યારેય બદલાશે નહીં. વિષમછેદી છે, મિશ્ર અપૂર્ણાંક છે, એટલે વિષમછેદીને પહેલા શું કરીશું આપણે? મિશ્ર અપૂર્ણાંકને પ્રથમ આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. એના માટે તો કે મેં તમને કીધેલું, અગાઉના વિડીયોમાં પણ કીધું છે, આપણે સીધો C યાદ રાખવાનો છે. 3 2 6, 6 માં 1 ઉમેરીશું તો 7 - 7/3. અહીં પણ 5 4 20 અને 3 23/5. જો છેદ તો મિશ્ર અપૂર્ણાંક હોય કે અશુદ્ધ અપૂર્ણાંક હોય, છેદ તો સમાન જ રહે છે. એટલે 3 ને 5 નો લસા ગુણાકાર 5 3 15, એટલે કે -7 × 5/3/5 વત્તા 23 × 3/5/3, એટલે કે -35/15 વત્તા 69/15. 69 માંથી 35 જશે તો શું મળે? તો કે 60 માંથી 30 જશે તો 30. 9 માંથી 5 જશે તો 4, એટલે કે 34/15. આ અપૂર્ણાંક કેવો છે તો કે અશુદ્ધ છે, એટલે કે 15 2 30 અને 4 34/15. અહીં 4 નહીં પરંતુ અહીં 15 આવશે. 2.415 છે આ છે જવાબ આવશે. આ થયા સરવાળાના 7 એ 7 દાખલાઓ. હવે જોઈએ બાદબાકીના દાખલાઓ. પ્રથમ શું આપેલું છે તો કે 7/24 - 17/36. હવે જો આ 24 અને 36 એ બંને સંખ્યાઓ છે તો કે એ 2 થી વિભાજ્ય છે, એટલે કે એનો લસા છે આપણે લેવો પડશે. 12 2 24 અને 12 3 36. 12 2 24 અને 12 3 36. 12 તો છે જ. જો આ લસા કઈ રીતે લીધેલો છે, અહીં લસા લેવો હોય તો 12 2 24
અને 12 3 36 એટલે કે 12 તો બંનેમાં છે. વધારાનું શું નથી તો કે 6 નથી એટલે કે 12 6 72 સીધો લસા. આ રીતે લીટા કરી અને આપણે લસા શોધવો નથી. બંનેમાં શું છે તો કે બંને 12 ના અવયવીઓ છે. 12 2 24 12 3 36 એટલે 12 તો બંનેમાં છે. શું નથી તો કે એક 2 નથી અને એક 3 નથી એટલે કે 3 2 6 વડે 12 ને ગુણી દઈએ એટલે આપણે લસા શું મળી જાય 72 મળી જશે આપણને. એટલે કે 24 છે એને કેટલા વડે ગુણીશું તો 72 મળશે તો કે 3/3. 36 ને તો કે 2/2. શું મળે એટલે કે 21/72 ઓછા 34/72. 34 માંથી 21 જશે, 31 માંથી 21 જશે તો 20, હજુ 4 વધે છે 13. 31 માંથી 21 જાય તો શું મળે તો કે 10 મળે. પરંતુ હજી છે અહીં 34 છે એટલે 4 માંથી 1 જશે તો 3 અને 3 માંથી 2 જશે તો 1 ઓછા 13/72 છે. આપણને જવાબ મળી જશે. પછીનો જોઈએ બીજો પ્રશ્ન. 5/63 ઓછા 6/21. 21 નો ઘડિયો 21 1 21, 21 2 42, 21 3 63. એટલે કે બીજી સંખ્યા છે એને 3/3 વડે ગુણવી પડશે આપણે. પ્રથમ સંખ્યા એમને રાખીશું આપણે. શું મળે એટલે 5/63 ઓછા 18/63. અહીં ઓછા નિશાની અંદર પણ છે અને બહાર છે એટલે કે ઓછે ઓછે શું થઈ જશે વત્તા એટલે 18 + 5 18 અને 2 20 ને 3 23/63. આપણો દાખલો થઈ ગયો પૂરો. જો લસા પણ આપણે બહુ જરૂરી લાગશે ને ત્યાં જ આપણે લસા માટેની ગણતરી કરીશું. ફક્ત સંખ્યા જોઈને આપણે તેનો લસા કહી શકીશું. જો અહીં પછીનો જે ત્રીજો દાખલો છે એમાં 13 અને 15 આપેલા છે. 13 છે અવિભાજ્ય સંખ્યા છે, 15 છે વિભાજ્ય છે, પણ એક અવિભાજ્ય અને એક વિભાજ્ય સંખ્યા તો કે એનો આપણે ગુણાકાર જ કરવો પડશે. એટલે કે ઓછા 6/13 છે એને 15/15 વડે ગુણીશું અને ઓછા 7/15 ને 13/13 વડે ગુણીશું. લસા શું મળશે 195. જો મેં કીધેલું ને એ જ કે ભાઈ પ્રથમ સંખ્યાને 15/15, બીજી સંખ્યાને 13/13 વડે ગુણ્યા. 15 6 90, 13 7 91 195 એટલે કે ઓછા 90 ઓછા કૌંસમાં ઓછા 91 એટલે કે 1/195 છે આપણને જવાબ મળશે. અહીં આપણે લસા તો લીધો જ નથી, આપણે ગુણાકાર જ કર્યો છે 13 અને 15. પછીનો જોઈએ ચોથો દાખલો. 8 અને 11 આપણે છેદ પ્રથમ જોવાનો છે તો કે અહીં પણ ચોકડી ગુણાકાર. ઓછા 3/8 ને 11/11 વડે ગુણીશું અને 7/11 ને 8/8 વડે ગુણીશું. એટલે કે ઓછા 33/88 ઓછા 56/88 એટલે કે ઓછા 33 ઓછા 56/88. આ જે બંને સંખ્યાઓ છે બંને સંખ્યાઓ ઋણ છે. સરખી નિશાની હોય તો સરવાળો થાય. 6 ને 3 9 ને 5 ને 3 8 ઓછા 89/88. આપણો થઈ ગયો જવાબ. હવે જોઈએ પાંચમો પ્રશ્ન. અહીં આપણને પ્રથમ સંખ્યા છે મિશ્ર અપૂર્ણાંક આપેલી છે. ગમે તે ના આપેલી હોય છેદ તો એ જ રહેવાનો છે. બીજી સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે તો કે પૂર્ણાંક સંખ્યાનો છેદ શું હોય 1 હોય. એટલે કે અહીં બીજી સંખ્યાને આપણે 9/9 વડે ગુણીશું. કઈ રીતે ગુણીશું તો કે પ્રથમ જે સંખ્યા છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી કેમાં ફેરવીશું અશુદ્ધ અપૂર્ણાંકમાં. ત્યારબાદ આગળની ગણતરી કરીશું. 9 ને 1 નો લસા તો 9 જ મળશે. હવે ફેરવવા માટે તો કે પ્રથમ ફેરવીએ. કઈ રીતે ફેરવેલા છે બરાબર સમજીએ. અહીં સીધો C તમારે યાદ રાખવાનો છે.
9 2 18 ને 19 ઓછા 19/9. અહીં છેદ નથી એટલે છેદ શું મૂક્યો આપણે? 1 અહીં મૂકેલો છે આપણે. એટલે કે ઓછા 19/9 ઓછા 6/1 ને શું કરીશું? 9/9 વડે ગુણીશું. એટલે કે ઓછા 19/9 ઓછા 9 6 54/9. સાદુરૂપ આપીએ આપણે તો કે ઓછા 19 ઓછા 54/9. બંને સંખ્યાની નિશાની કેવી? તો કે સરખી, સરવાળો. 19 ને 54 આ સરવાળો કરવો છે. તો સરવાળો કરવા માટે આપણે શું કરીશું? તો કે 19 ની જગ્યાએ 1 ઉમેરી દઈએ, 54 માંથી 1 અહીં ઉમેરી દઈએ એટલે શું થઈ જાય? 20. 20 માં 53 ઉમેરીશું તો કે આ સરવાળો શેલો થઈ જશે? 5 6 7 ને 3 73. એટલે કે 19 વત્તા 54 એટલે કે ઓછા 73/9. એટલે કે આવી નાની નાની વસ્તુ છે કે ભાઈ 19 વત્તા 54 આપણે શું કરીએ જનરલી કે આ 19 વત્તા 54 છે ને તો અહીં આપણે બાજુમાં છે આ રીતે આમ લખીએ 19 અહીં આપણે લખીશું 54 આ રીતે સરવાળો કરશું 9 ને 1 10 ને 3 13 નો તગડો વધી પડશે 1 5 ને 1 6 ને 1 7 આ રીતે સરવાળો કરવો નથી. 19 ની બાજુની સંખ્યા 20 એટલે અહીંથી 1 ઓછા કરી નાખો 20 વત્તા 53 73 પૂરું થઈ ગયું. એટલે કે ફટાફટ છે એ સરવાળા બાદબાકી થઈ શકે છે. વચ્ચે એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે ભાઈ ઝડપથી ગણતરી કરવી પરંતુ ઝડપથી આંકડા આવતા નથી. તમે થોડીક મહેનત કરશો, થોડીક પ્રેક્ટિસ કરશો તો તમે તમામ છે એ મૌખિક ગણતરી કરતા થઈ જશો. આ થયો સ્વાધ્યાય 9.2 નો બીજો દાખલો. હવે પછીનો જે વિડિયો